વેલકમ બેક। બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું વીજ જોડાણ કપાયું હોવાની માહિતી સામે આવી છે। નગરપાલિકાનું 3 કરોડ 80 લાખનું વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વીજ જોડાણ કપાતા પાલિકામાં અંધારપટની સ્થિતિનું નિર્માણ થયું છે। કચેરીમાં વીજળી ન હોવાથી કામ માટે આવતા અરજદારો પરેશાન થાય છે। સંવાદદાતા રોહિત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રોહિત, જણાવશો કે બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે કારણ કે 3 કરોડ 80 લાખ રૂપિયાનું વીજ બિલ હજુ સુધી ભરવાનું બાકી હતું। જી હિરલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરા નગરપાલિકાનું આજે લાઇટ કનેક્શન હતું તે કાપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને યુજીવીસીએલ દ્વારા જે 3.80 કરોડનું જે વીજ બિલ બાકી હતું ધાનેરાનું, તે બાબતે વારંવાર નોટિસો આપવામાં આવી હતી નગરપાલિકામાં। તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ પ્રકારે લાઇટ બિલ ન ભરવામાં આવતા આજે યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા આજે જે ધાનેરા નગરપાલિકાનું જે લાઇટનું કનેક્શન હતું તે કાપી દેવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર જે નગરપાલિકાનું જે લાઇટ કનેક્શન હતા તેમાં અંધારપટ છવાયો હતો। તમામ પ્રકારના જે કામકાજ રોજે રોજ ચાલતા હોય છે તે પણ અટવાઈ ગયા હતા અને જેના કારણે ધાનેરા નગરપાલિકામાં જે કામકાજ છે તે અરજદારો આવે છે તે પણ અટવાયા હતા અને તેમના કામો પણ અટવાયા હતા, જેના કારણે તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હાલ તો લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે જે ધાનેરા નગરપાલિકાનું જે વીજ જે કનેક્શન કપાયું છે તેનું જે 3.80 કરોડ જે વીજ બિલ બાકી છે તે ભરવામાં આવે, જેથી આ જે કામો છે તે ફરીથી શરૂ થાય। જી હિરલ। બિલકુલ રોહિત, આભાર।